વેણીમાં ગૂંથવાતા કુસુમ તહીં રહ્યા અર્પવા અંજલિ. આ એક જ પંક્તિમાં પાઠક સાહેબનું જે કવિ વ્યક્તિત્વ છે, એમની જે કવિ પ્રતિભા છે, તે સંપૂર્ણપણે પ્રગટ થાય છે. આ એક પંક્તિનું સંપૂર્ણ રહ્યા અર્પવા અંજલિ. આ એક જ પંક્તિમાં પાઠક સાહેબનું જે કવિ વ્યક્તિત્વ છે, એમની જે કવિ પ્રતિભા છે, તે સંપૂર્ણપણે પ્રગટ થાય છે. આ એક પંક્તિનું સંપૂર્ણ કાવ્ય છે. એક વિરલગઢ છે. આવી એક પંક્તિનું સંપૂર્ણ કાવ્ય રાજેન્દ્રએ લખ્યું છે. શિલિંગ રથી ગૌ કળ ગાય રક્ષ. એમાં જે રાજેન્દ્રભાઈનો જે વિશેષ છે, કવિ વિશેષ, એ એમની જે જીવન દ્રષ્ટિ છે, એમની જે જીવન દ્રષ્ટિ છે, એમને જગતને જોવાની જે એક પોતાની આગવી દ્રષ્ટિ છે, રીત છે, એ પ્રગટ થાય છે. એમાં પાઠક સાહેબ થાય છે. બહુ વિરલ હોય છે. નિશ્ચેષપણે પોતાનું વ્યક્તિત્વ એક પંક્તિમાં. રેમ્બો તો કહેતા કે એક પંક્તિનું કાવ્ય થતું હોય તો બે પંક્તિનું ન કરવું. એ ઉપનિષદકાર પાસેથી સાંભળી ગયા લાગે છે આ મંત્ર. તો વેણીમાં ગૂંથવાતા કુસુમ તહીં રહ્યા અર્પવા અંજલિ. વેણી, આરંભમાં વેણી અને અંતમાં અંજલિ. વેણી એટલે પ્રેમ, વેણી એટલે જીવન, અને અંજલિ એટલે મૃત્યુ. સામ સામે છે. આરંભમાં જીવન છે, એનું સમતોલન કર્યું છે. પછી ગૂંથવાતા, એમાં સ્પર્શ આવે છે. વેણીમાં ગૂંથવાતા અને રહ્યા અર્પવા અંજલિ, એમાં સ્પર્શ નથી. વિલોક છે, વિચ્છેદ છે, વિરહ છે. એમાં પણ જુઓ તમે એક સમતુલ્ય છે. કુસુમ એ સમાન છે બંને, કારણ કે કુસુમનો અર્ઘ્ય રૂપે અંજલિમાં અને શૃંગાર રૂપે વેણીમાં યોગ થાય છે. યોગના અર્થમાં કુસુમ એટલે એમને જે કલ્પન શોધ્યું છે એ કુસુમ છે. એ વચ્ચોવચ્ચ છે. વેણીમાં ગૂંથવાતા કુસુમ, અર્પવા અંજલિ. ત્રણ શબ્દો આમ છે. વેણીમાં ગૂંથવાતા કુસુમ, ત્રણ શબ્દો આ બાજુ છે. રહ્યા અર્પવા અંજલિ, એની વચ્ચે તહીં, કરુણ સ્વરૂપ. એક સામાન્ય ગુજરાતી શબ્દ તહીં, ત્યાં તો એની બે બાજુ પડખે પડખે મૌન છે. સૂક્ષ્મ છે. તો પાઠક સાહેબ જ રચી શકે. જે મારા વાચનને અનુભવમાં આ યુગમાં પિંગળના આવા અભ્યાસી ભારતમાં મારી જાણમાં બીજા નથી. સદીઓ પૂર્વે હશે એવું કામ પાઠક સાહેબ છે. તો તહીં એની આજુબાજુ મૌન છે. વેણીમાં ગૂંથવાતા કુસુમ તહીં રહ્યા અર્પવા અંજલિ. આ એક સંઘર્ષ છે. કરવું તો શું, ધાર્યું તો શું, અને થયું શું, આ જીવન છે. કૃષ્ણની ઈચ્છાઓ છે, આશાઓ છે, એષણાઓ છે એક બાજુ પર, વેણીમાં ગૂંથવાતા કુસુમ બીજી બાજુ પર નિયતિ છે. આ બંનેનો સંઘર્ષ એ મૌન અને તહીં, ત્યાં તો એટલે વ્યાકરણ અર્થ, લય અને અર્થ બંને એ આ સંઘર્ષને પ્રગટ કરે છે. અને આ ત્રણ શબ્દો આમ છે ને ત્રણ શબ્દો આમ છે ને બધા અર્થો એનું સમતોલન કરે છે. એની સમતુલા સાચવે છે.
તેની સમતુલા સાચવે છે. અને રહ્યા વેણીમાં ગૂંથવાતા કુસુમ તહીં રહ્યા અર્પવા રહ્યા. એ અનિવાર્યતા જે છે, આ જે સ્વીકાર છે નિયતિ, મને હું સમજુ ત્યાં સુધી આ કાવ્યનું સર્વોત્તમ રહસ્ય એ આ રહ્યા છે. પાઠક સાહેબનું જે વ્યક્તિત્વ છે, એમનું જે દર્શન છે, એમની કવિતામાં જે રસ છે, શાંત રસ છે, એ શાંત રસના કવિ છે. શાંત રસના કવિ છે. એ દ્રષ્ટિપૂતમ, એમની પાસે જ્ઞાન છે. એ જ્ઞાન કઈ સામાન્ય અર્થમાં જ્ઞાન નથી, એ સૂઝના અર્થમાં છે, આત્મ સૂઝના અર્થમાં છે. દ્રષ્ટિપૂતમ જશે પદમ, પદમના બંને અર્થમાં એ સાચું છે કે પાઠ સ્વસ્થતાપૂર્વક, તાટસ્થ્યપૂર્વક, સમન્વયપૂર્વક, સમતુલાપૂર્વક ભરતા હતા. આખું જીવન જુઓ પાઠક સંઘનું, જેની વાત આજે આપણે નથી કરતા, એમની કવિતાની વાત છે. એમનું એક એક કાવ્ય, પદ એટલે કાવ્ય, એ પણ દ્રષ્ટિ, એમનું એક એક કાવ્ય, પદ એટલે કાવ્ય, એ પણ દ્રષ્ટિપૂતમ છે. એવું અંતે કહીશ. એ કાવ્ય ત્યારે કાવ્ય એમનું પ્રગટ થયું. તો આ એક પંક્તિ, એમાં શાંત રસ છે. મારે હિસાબે તો એક અદભુત વાક્ય એ કહ્યું છે, સ્થાયી નથી, રસ પણ સ્થાયી નથી. આત્મા અૈવ સ્થાયી, માત્ર આત્મા જ સ્થાયી છે, અને આત્માનો રસ એ શાંત રસ છે. આ બાકીના બધા રસો પણ સ્થાયી નથી. રસોનો રસ્તો શાંત છે, અને આ બધા તો એના ભાવ છે. શૃંગાર ને હાસ્ય નહીં, શૃંગાર ને હાસ્ય નહીં, કરું નહીં, કારણ કે સ્થાયી નથી. બધી અદભુત વાતો એમણે વિવેચનમાં કરી છે, જેનો આજે પ્રસંગ છે. કદાચ કહેશે લાભશે કે અમારે અંગત વાતમાં શું કે પાઠક સાહેબે જેટલું ચોખ્ખું વિવેચન કર્યું છે, આખી સંસ્કૃતિ પરંપરા એવું અર્વાચીન ગુજરાતીમાં કોઈ બીજા વિવેચકે કર્યું નથી. એક નાનું અમથું પુસ્તક એનું અવલોકન હોય ને તો પણ એમની આ જે દ્રષ્ટિપૂતમ છે ને, એ પ્રગટ થાય છે. એટલી તટસ્થતા, અને કહેવાનું ના હોય તો એક લીટી લખેલી પાઠક સાહેબ, અને લખે તો એટલી સીધી. કવિતાનો મોટામાં મોટો ગુણ આ છે, અલંકાર. આ જ અલંકાર છે, અલંકાર નથી એ જ અલંકાર છે. એ અલંકાર પર એમનું મદાર બાંધીને કામ ચલાવતા નથી. એ તો બળવંતરાયે કહ્યું છે કે ભવ્ય વિષય જેવો ભવ્ય છે સિંધુનું આમંત્રણમાં, કે અલંકારો કહ્યું છે કે ભવ્ય વિષય જેવો ભવ્ય છે સિંધુનું આમંત્રણમાં, કે અલંકારો હોવા છતાં એવા ગૌણ બની જાય છે કે આપણી નજર એમના પર જતી નથી. એવું કામ એમણે કર્યું છે. તો એક આ શાંત રસ, આમાં જે રસ છે તે શાંત છે. કરુણ છે આમ જુઓ, શૃંગાર છે આમ જો તો વેણીમાં ગૂંથવાતા રહ્યા, અને તહીં વચ્ચે મૂકી અને જે સમતુલા કરી છે, અને રહ્યા એમાં જે સ્વીકાર કર્યો છે નિયતિનો, એમાં એમનો શાંત રસ પ્રગટ થાય છે. એટલે આ એક પંક્તિમાં જ બધું એમનું જે કંઈ કામ છે ને, એ આમ ખુલ્લું થઈ જાય છે. પછી આગળ બીજા કાવ્ય તો વાંચીશું આપણે. દ્રષ્ટિપૂતમ એ તો એમનો ધ્યાન મંત્ર હતો પ્રસ્થાનમાં. એક કાવ્ય પણ કર્યું છે દ્રષ્ટિપૂતમ, વસેટ પદમ, એ પ્રેમનું કાવ્ય છે. તો એના વિશે મેં થોડું ઉલ્લેખ કર્યો. પછી શેષ એમનું ઉપનામ, તો ત્યારે જાત્રાળુના ઉપનામથી કર્યું. પણ પછી પત્નીના અવસાન પછી 7મે વર્ષે એમણે પત્નીના સંબોધનનું કાવ્ય કર્યું, અથવા એમના વિષય પર કાવ્ય કર્યું, નર્મદાને આરે. તે એમણે શેષ ઉપનામથી પ્રગટ કર્યું. ત્યારે કદાચ મનમાં એવું અર્થ હશે, કારણ કે હવે પછીનું જે થવાનું કામ છે કવિતાનું, એ તો એની પાસે હતું નહીં, ખબર નહીં હોય શું થવાનું છે. 1925ની સાલમાં આ કાવ્ય થયું, 18માં અવસાન થયું પત્ની, 25માં કાવ્ય રચાયું, 7 વર્ષે રચાયું. તો ત્યારે શેષ ઉપનામ, એટલે પોતે હવે શેષ રહી ગયા છે આ જીવનમાં, જગતમાં અવશિષ્ટ રહી ગયા છે, બાકી રહી ગયા છે, એકલા રહી ગયા છે, એવો કંઈક અર્થ હોય કદાચ મનમાં. પછી પાઠક પ્રેમીઓ એમ કર્યું કે એમણે તો ટૂંકી વાર્તાઓ લખી છે, નિબંધો લખ્યા છે, બીજું અન્ય
શક્તિ બાકી રહી એમાંથી એમણે કવિતા કરી છે એટલે શેષ. ના, એવું નથી. એમનું જે કંઈ આવો સુંદરમ યાદ કર્યો છે તો બહુ પ્રિયજન હતા એમના, પણ ત્યારે કર્યો છે, બહુ વર્ષો પૂર્વે કર્યું છે, જ્યારે પાઠક સાહેબનું કામ હજી તો અડધું પણ થયું. પાઠક સાહેબનો સંગ્રહ 51માં વર્ષે થયો. પાઠક સાહેબનો સંગ્રહ 51માં વર્ષે થયો. ભાઈના એટલા શાંત માણસ હતા, શાંત રસના હતા ને એમનું એક એક તમે કામ જોશો તો બધું શાંત રસનું છે. ગાંધી યુગનો ઉત્તમ કવિ મારી દ્રષ્ટિએ પાઠક સાહેબ છે. ગાંધીજી જો પ્રગટ થયા ગુજરાતી કવિતામાં, બીજા બધા નામ પાડ્યું નથી ગાંધીજીનું ને ગાંધીજીનું કામ કર્યું છે. નામ નહીં ને કામ, ગાંધીનું નામ નહીં ને ગાંધીનું કામ. તુકારામનું સ્વર્ગારોહણ આ યુગમાં જ લખી શકાય. શું જનશ્રુતિ છે, શું દંતકથા છે, શું લોકવાયકા છે, અને શું એમણે અર્થ અર્પણ કર્યો છે. અદભુત કાવ્યમ કાવ્ય એમનું તુકારામનું સ્વર્ગારોહણ છે. એટલું નાટ્યાત્મક કાવ્ય છે, એમાં હાસ્ય પણ આવે છે. અને જે મહિમા કર્યો છે માનવ જીવનનો, આ જગતનો, સ્વર્ગની તુલનામાં, ઇન્દ્રની તુલનામાં, સચીની તુલનામાં જીજાઈ અને તુકારામનો જે મહિમા કર્યો છે, તુકારામની તુલનામાં પણ જીજાઈનો જે મહિમા કર્યો છે. ગાંધીજી તો કઈ નથી કસ્તુરબાની આગળ, એવી રીતે ઇન્દ્રને માથું ખંજવાળવું પડે છે કે આમાં બે પછી મોટું કોણ? આ સંસારને ત્યજતો તુકારામ કે સંસાર ચક્ર અનુવર્તતી વા જીજાઈ, બેમાંથી મોટું કેમ? એ ઇન્દ્રને પણ પ્રશ્ન, એને વિમાસન થઈ છે ને કદાચ આજ સુધી મેં એનો જવાબ નહીં મળ્યો એવું માનું છું. આપણને મળ્યો છે કે આપણે આ યુગમાં છીએ. એટલે તો તુકારામનું સ્વર્ગારોહણ થોડો કટાક્ષ પણ છે. તુકારામનું સ્વર્ગારોહણ, ભાઈ તો ગયા સ્વર્ગમાં, આ બેન ન ગયા એના બહુ અદભુત કારણો છે. એ બધું લાભશંકરભાઈ એનું પઠન કરવાના છે, કહેશે. તો આ જે શેષ એટલે આ બધું જે લખ્યું અને પછી જે શક્તિ બચી એમાંથી કવિતા કરી. ના, હું સમજુ છું જ્યાં સુધી એમનું સર્વશ્રેષ્ઠ કવિતા છે સિંધુનું આમંત્રણ. શું ભવ્ય કાવ્ય કર્યું છે. બળવંતરાય તો વારી ગયા છે, એવા વારી ગયા છે. જે એમણે વિવરણ લખ્યું છે, વાંચો તો તમને થાય કે શું વ્યાપ શું એને બાદ પડી છે. જે અને સાદ્યંત સુંદર કાવ્ય છે. ક્યાંય પરમેશ્વરનું નામ દીધું નથી, જેમ ગાંધીજીનું નામ દીધું નથી. માત્ર થોડાક પ્રાસંગિક કાવ્યોમાં એમણે ગાંધીજીની વાત કરેલી છે, તે રેડિયો કાવ્ય તરીકે, એટલે એવા પ્રસંગે પ્રાસંગિકમાં. બાકી જીવનમાં ક્યાંય વાત નથી કહીને બધા પ્રસંગે પ્રાસંગિકમાં, બાકી જીવનમાં ક્યાંય વાત નથી કહીને બધા જ મૂલ્યો એમને કહ્યું છે. ગાંધીજીને હું બીજા નંબરે મૂકું એમ કહું છે. મને અસર કરનારી વ્યક્તિઓ હું બીજા નંબરે, એટલે પછી મારે કૌંસમાં કરવું પડશે પ્રથમ સ્થાને કોણ હશે? પિતા વિશ્વનાથ. ગાંધીજીનું જે એમને પ્રત્યે એમનું જે ઋણ છે એના વિશે એની વાત અત્યારે નથી કરતો, બધા નિબંધોમાં છે. તો શેષ એટલે શું તો છે? હા, તો પછી આગળ જતા વિશેષ કાવ્યોમાં દુહા લખ્યા છે. એમાં આવે છે એમ કે તું નાની સરખી બીજ, આરંભ અર્ધ પંક્તિ મને યાદ નથી, પણ પછીની મને બરોબર યાદ છે. તો બીજને ઉલ્લેખીને છે એને કહે છે તે ડોલાવ્યો શેષને. આ તો પોતે જ કહે છે, પેલું નામ પાડીને એમને કહ્યું નથી, તો સુંદરમે અનુમાન કર્યું છે. અને આપણે અનુમાન કરીએ છીએ કે શેષ ઉપનામ કેમ ધારણ કર્યું હશે, કે હું શેષ અવશિષ્ટ રહી ગયો આ પત્ની, ચાલ્યા ગયા પછી. પણ અહીં તો પોતે જ કહે છે કે તે ડોલાવ્યો શેષને. ડોલાવ્યો એટલે એમના મનમાં નાગ જ છે, શેષ નાગ છે, જેણે આ પૃથ્વીને ધારણ કરી છે અને વિષ્ણુને પોતાની શૈયામાં ધારણ કર્યા છે. એટલે આ જગતનો જે કર્તા છે, કર્તાની પણ વર્ધન કરનાર પાલક, આ વિશ્વનો જે પાલક છે એને ધારણ કરે છે શેષ. અને આખી સમગ્ર પૃથ્વીને એ પોતાના શિર પર ધારણ કરે છે. હવે સહેજ ધૂળે તો શું થાય મારું તમારું આખી પૃથ્વીનું? આ જે શિર છે એ એટલું સમતોલ હોવું જોઈએ કે આખી પૃથ્વી, આ જે શિર છે એ એટલું સમતોલ હોવું જોઈએ કે આખી પૃથ્વી બરોબર અક્ષુણ સલામત સચવાઈ રહે. આટલી જો સમતુલા હોય, આટલું જો તાટસ્થ્ય હોય, આટલું જો જેને બેલેન્સિંગ કહીએ, આ જે જીવન છે આ કવિતામાં જે પ્રગટ કરે છે એ બરોબર સમતોલ દ્રષ્ટિથી જુએ છે, એ વિવેક દ્રષ્ટિથી જુએ છે. એ એમના ધ્યાન મંત્રમાં પ્રગટ થાય છે, એમના ઉપનામમાં પ્રગટ થાય છે, અને કવિતામાં તો થાય છે. એટલે એક બે
કવિતામાં તો થાય છે જ થાય છે. એટલે એક બે હવે નાની વાત કરી, એટલે નાની એટલે ટૂંકમાં કરીને, પણ મોટામાં મોટી વાત કરીને હું હજી કાવ્ય પઠનમાં ચાલ્યો જઈશ. એમના 8 મુખ્ય લેખો છે. મેં ચિમનભાઈને વિનંતી કરી છે કે આપણે કહીએ એમના પ્રકાશકને કે આ 8 લેખોનું એક સ્વતંત્ર પુસ્તક કરો. 4 લેખો સાહિત્યના છે અને 4 જીવનના છે. એક તો કાવ્યની શક્તિ. જસવંતભાઈ કહેજો હો કંઈ સુધારા વધારા હોય. ના, તમે બહુ નિકટ છો એટલે હું જાણું છું બધું, એટલે હું તમને બરોબર ધ્યાનમાં રાખીને બોલું છું. એક તો કાવ્યની શક્તિ, બીજા બોલું છું. એક તો કાવ્યની શક્તિ, બીજું જીવન અને સાહિત્ય, ત્રીજું કાવ્ય અને સત્ય, અને ચોથું મમ્મટરી રસ મીમાંસા. આ એમના ઉત્તમ વિવેચન નિબંધો છે. એમાં એમણે નિર્વેદનો અર્થ કર્યો છે, જે આ યુગમાં સૂઝે, ગાંધી યુગમાં સૂઝે, એમને જ સૂઝે. નિર્વેદ એટલે એમ કે છે કે નિષ્ક્રિયતા નહીં. નિર્વેદ એટલે એમના શબ્દોમાં કહું તો નિવૃત્તિ નહીં, નિષ્ક્રિયતા નહીં, પણ અનાસક્ત નિષ્કામ પ્રવૃત્તિ, એને નિર્વેદ કહેવાય છે. અને નિષ્ક્રિય કે નિવૃત્ત માણસ હોઈ જ ન શકે. એ તો વધુ સક્રિય હોય કારણ કે અનાસક્ત છે. એ તો વધુ સક્રિય હોય કારણ કે નિષ્કામ છે. એને કોઈ કામના નથી, કંઈ જોઈતું નથી. જેને કંઈ જોઈતું નથી એ બહુ જ વીરતાથી કર્મ કરી શકે, તો શાંતથી કર્મ કરી શકે. તો શાંત રસ એટલે બેસી જવું પલાઠી વાળીને આંખો મીચીને ધ્યાન ધરવું એવું નથી. ઉગ્રમાં ઉગ્ર કર્મ કરવું, ઉગ્રતાથી સૌથી વધુ સક્રિય થવું, એને શાંત રસ કહેવાય છે. તો બધું ધોતિંગ તરંગો ઉછળતા હોય અને છતાં એ બધાના ઉપર એક પ્રકારનો અંકુશ સાચવી રહો, જે સમુદ્ર કરે છે. એનો કિનારો એ છોડતો નથી. ગમે તેટલા તુમુલ તરંગ છોડતો નથી, ગમે તેટલા તુમુલ તરંગો છે, પણ એ સમુદ્ર કોઈ દિવસ એની જે એનો જે તટ છે, એની જે મર્યાદા છે, એની જે પાળ છે, એને એ છોડતો નથી. એટલો બધો કાબુ એના ઉપર છે. તો આ 4 જીવન વિશેના છે. એક તો પ્રેમ વિશે એમણે વિદ્યાપીઠમાં વ્યાખ્યાન આપ્યું, હસો નહીં હો. પછી એમણે લખ્યું નથી, પણ કોઈકે નોંધ રાખેલી. એ નોંધ એમણે મેળવીને વાંચીને એમને શું કે બરોબર છે, હવે મને કોઈ અન્યાય થતો નથી, એટલે એમણે છપાવ્યો છે. એમને નીચે પાદ ટીપમાં નોંધ્યું છે. પણ એમણે વિદ્યાપીઠમાં પ્રેમ પણ વ્યાખ્યાન આપ્યું છે. અદભુત છે. એમાં આ બધાના મૂળ છે. એ પ્રેમનો જે અર્થ કરે છે એ વૃત્તિ છે પ્રેમની. અને મનુષ્યને વૃત્તિ ક્ષણે ક્ષણે થતી હોય છે. મનુષ્ય શું ને એટલે ચૈતન્ય શું, ને ચૈતન્યનો સ્વભાવ શું, ને ચૈતન્યનો સ્વભાવ જ છે, એનો ધર્મ છે કે એનું સ્ફુરણ થાય. એટલે તમે ક્ષણે ક્ષણ કોઈને કોઈ પરિસ્થિતિમાં હો જ છો, તમે ક્ષણે ક્ષણ કોઈ પણ પ્રસંગમાં હો જ છો. તમે એવા પાત્ર છો, મનુષ્ય છો ને, તમારી ચેતના સાથે તમે હજુદા હજુર છો, ક્ષણે ક્ષણ, સ્થળે સ્થળે. એટલે તમને કંઈક ને કંઈક સ્ફુરમાં એક સુંદરમાં સુંદર વૃત્તિ, સર્વોત્તમ વૃત્તિ એ પ્રેમ છે. આ વૃત્તિ એ જ ભાવ છે. સાહિત્યમાં જેને ભાવ કહીએ છીએ તે આ વૃત્તિ છે. જડને નથી હોતી, ચેતન્ય હોય છે. આના વિશે બહુ બહુ સરળ સાદી ભાષામાં કોઈ પણ માણસ સમજી શકે એવી ભાષામાં એમણે બધા ઉપમાઓ આપીને, કોઈ પણ માણસ સમજી શકે એવી ભાષામાં એમણે બધા ઉપમાઓ આપીને અને સરખામણીઓ કરીને આ વાત સમજાવેલી છે, અદભુત સમજાવી છે. એના વિશે હું વધારે વાત નહીં કરું કારણ કે પઠન કરવું છે. એમનો એક લેખ આ પ્રેમ છે. બીજો છે માનવની વિશેષતા. એમાં એમ કે છે માનવ ધર્મ શું હોય, તો એનામાં એક કાળ બુદ્ધિ છે જે અન્ય સજીવ પશુ પંખી જીવજંતુમાં નથી. એવી કાળ સ્થળ બુદ્ધિ છે, કાળ બુદ્ધિ નથી. કાળ બુદ્ધિ મનુષ્યને છે. અને કાળ બુદ્ધિને કારણે, કાળ બુદ્ધિ એટલે સોમવાર પછી મંગળવાર આવે એમ નહીં, એક નજર નાખી શકાય એટલા ભવિષ્યને આ વર્તમાનની ક્ષણે ચિત્તની અંદર એક સાથે અનુભવી શકે છે. આ માનવની વિશેષતા છે, કાળ બુદ્ધિ. અને એને કારણે એ મૃત્યુથી સભાન છે કે મારી પાસે મર્યાદિત કાળ છે. આ કાળ બુદ્ધિ હોવાથી મારા આયુષ્યને અવધિ છે.
મારા આયુષ્યને અવધિ છે, મારા જીવનને મર્યાદા છે કાળની, અને એથી કરીને આ એક મોટું બળ એમાંથી એને પ્રાપ્ત થાય છે, આ બુદ્ધિમાંથી, કે માટે હવે આ જીવનનું શું કરવું? જો અલ્પ સમય માટે જીવન છે તો મારે એનો ઉત્તમ ઉપયોગ કરવો. એટલે એક પ્રયોજન માણસને મળે છે જીવનમાં, અને એ પ્રયોજનમાં મળે છે જીવનમાં, અને એ પ્રયોજનમાં જો એનામાં જો અધમ પ્રકારનું પ્રયોજન હોય તો એ પશુથી પણ પશુતર બને છે. આ બળને કારણે અધમમાં અધમ થાય છે. પશુઓ પણ એના કરતા તો વધુ ઓછા પશુ લાગે. તો અને પણ જો એને એક પ્રયોજન, એને એ જો શુદ્ધ પ્રયોજન મળે, ઈષ્ટ પ્રયોજન મળે, તો એ અટકતો જ નથી. એ ઈષ્ટમાંથી ઈષ્ટતર ને પછી ઈષ્ટતમમાં જવાનો પ્રયત્ન કરે છે. અને કહે છે જે વસ્તુ એમણે કદી એ ઉકેલી શક્યા નથી, કે છે મને પરમ આશ્ચર્ય થયેલું છે જીવનમાં કે આ જીજીવિષા આટલી પ્રબળ હોવા છતાં, જીજીવિષા આ બળ છે, જીવવા માટેનું બળ, આ કાળ બુદ્ધિથી એ પામી ગયો છે કે મારા આયુષ્યને અવધિ છે, મારા જીવનને મર્યાદા છે, માટે મારે શું કરવું? હવે આ 70 કે 100 વર્ષમાં મારે શું કરવું? તો જીજીવિષા એનામાં પ્રબળમાં જે એષણાઓ છે 4 મનુષ્યમાં, વિત્તેષણા, લોકેષણા, જયેષણા અને જીજીવિષા, એમાં પ્રબળમાં પ્રબળ હોય તો એ જીજીવિષા છે. કોઈને મરવું ગમતું નથી. રવિન્દ્રનાથ માનવ મેરો માજે આમી વાંચી બારે જાય, મારે મરવું નથી આ સુંદર ભુવનમાં, મારે મનુષ્યોની વચ્ચે જીવવું છે. આ જીજીવિષા છે. અને કે છે અદભુત આશ્ચર્યનું આશ્ચર્ય એ છે કે જેનો મારી પાસે ઉકેલ નથી, કે આટલી પ્રબળ જીજીવિષા હોવા છતાં કેટલાક વીર પુરુષો એવા પાક્યા છે આ ભૂતલ પર, કેટલાક મહાનુભાવો એવા ભૂતલ પર, કેટલાક મહાનુભાવો એવા પાક્યા છે કે જીવનનો ત્યાગ, જીવનને ખાતર જીવનનો ત્યાગ કરે છે, શહીદી કરે છે. શા માટે કરે છે? શેનાથી પ્રેરણા કરે છે? એવું શું છે જીવનમાં કે જેને આનો ત્યાગ કરવા પડે છે? આ બધું એમણે આનો ત્યાગ કરવા પડે છે. આ બધું એમણે એમાં કર્યું છે. પછી મૃત્યુ વિશે કંઈક એવું એક લેખ છે, અને છેલ્લે એક સત્યમ શિવમ સુંદરમ નામનો નાનો લેખ છે. આ 4 જીવન વિશેના લેખો અને 4 સાહિત્ય વિશેના લેખો, અને આ લેખોની સાથે સમાંતર એમની કાવ્ય. એટલે પાઠક સાહેબ એક એવા કવિ વિવેચક છે કે જેમનામાં વિવેચન અને કવિતા સમાંતર ચાલે છે, અને કવિતાનો પ્રભાવ વિવેચન પર ને વિવેચનનો પ્રભાવ કવિતા પર પડે છે. આ દ્રશ્ય તમને ગુજરાતી સાહિત્યમાં જોવા મળે. આવા માર્મિક લેખો, મૂલગામી લેખો સુંદર ઉમાશંકરે કર્યું હશે વિવેચન, પણ આવા મૂલગામી લેખો પાઠક સાહેબે જેટલાને જેવા લખ્યા છે એવા કોઈ ગુજરાતી કવિ વિવેચકે લખ્યા નથી. આ પાઠક સાહેબની વિશેષતા છે. અને એમની કવિતામાં જે કંઈ થયું છે, જે કંઈ સિદ્ધ થયું છે, એનું એક મુખ્ય કારણ આ માત્ર વિવેચન નથી, એમનું તત્વચિંતન છે. આ જીવન વિશેનું એમનું ચિંતન છે. આ તાત્વિક ચિંતન છે, અને મૌલિક છે કેટલું. તો જેમ કે એમણે એમ કહ્યું છે કે આ રસનું નામ જુદું આપ્યું, એ તો એમણે કમાલ કરી છે રસશાસ્ત્રીને. આ શબ્દ યોજવો, રસ એક સ્વતંત્ર શબ્દ યોજવો અનુભવ માટે, એ તો એ જે ગણતરી કરી એમણે 8, કે મેં બહુ વાર વિચાર્યું છે, બહુ વાર મેં તર્કથી બુદ્ધિથી કસીને વિચાર્યું છે, તો કે છે બરોબર આટલા જ છે, કે છે એકે ઓછો નથી ને કે વધારે નથી, નથી 7 નથી 9, 8 જ છે ભાવ. આ ગણતરી તદ્દન સાચી છે ને હંમેશ માટે સાચી છે. અને કે છે અદભુત એ કર્યું છે કે બીભત્સને રસમાં ગણ્યો. આપણા કેટલી સાહસ કેટલું છે આપણા રસ. આવા બધા વિધાનો એમણે કર્યા છે. આ તો એક થોડા મને જે સૂઝે છે તે નમૂના આપું છું. આવા તો દર બીજે ત્રીજે પાને તમને ભટકાશે આવા વિધાનો. તો એમના એટલું મૌલિક ચિંતન છે, સદન સીધી વસ્તુ, તાત્વિક વસ્તુ જીવનની. આવું ચિંતન પાઠક સાહેબે એકલાએ કર્યું છે. આ જે આખું વૃંદ છે, વિવેચક વૃંદ અને કવિ વૃંદ અને કવિ વિવેચક વૃંદ, એમાં એક પાઠક સાહેબે આ પ્રકારનું કામ કર્યું છે. છેલ્લે કહેવાનું મારે એ છે કે એ ક્યારે કાવ્ય કરવા પ્રવૃત્ત થાય છે? કોઈ પાત્ર, કોઈ પ્રસંગ, કોઈ પરિસ્થિતિમાં એ ચૈતન્યનું સ્ફુરણ જુએ છે, જે મૂળ એમની વાત છે કે મનુષ્ય એટલે ચૈતન્ય, અને એનો ધર્મ છે, એને માટે અનિવાર્ય છે એના ચૈતન્યનો આવિષ્કાર થવો. એના ચૈતન્ય વૃત્તિ વિનાનો મનુષ્ય જ નથી, નિવૃત્તિ છે જ નહીં. તમે ભલે તમારું નામ નિવૃત્તિ ના પાડો, પણ નિવૃત્તિ છે જ નહીં આ જીવનમાં. તમે જીવો છો ત્યાં સુધી કંઈ ને કંઈ સારું નરસુખ કર્યા જ કરવું રહ્યું તમારું. એક મૃતજન હોય તે નિષ્ક્રિય છે. ટુ લીવ ઇઝ ટુ એક્ટ.
અને આ વૃત્તિ એનાથી પ્રવૃત્તિ થાય છે, એટલે એક્શનમાં જાય છે. તો પાઠક સાહેબ ક્યારે કાવ્ય રચવા પ્રવૃત્ત થાય છે કે જ્યારે એ જુએ છે પોતાના જીવનમાં કોઈ ક્ષણે કઈ ચૈતન્યનું સ્ફુરણ થયું, ત્યારે જ તે કાવ્ય કરે છે. તે સિવાય કાવ્ય કરતા નથી, કરવા ખાતર કરતા નથી, કોઈ માગ્યું કાપવા માટે કરતા નથી, કોઈ વાર્ષિક થયું કે કોઈ દીપોત્સવી અંશે માટે કરતા નથી, કોઈક વાર રેડિયો માટે પાછળથી કરેલા જ કાવ્ય. બાકી તમે જોશો કે કોઈ પ્રસંગ થયો, કોઈ પાત્ર સાથે મિલન થયું, કોઈ પરિસ્થિતિ એમણે જોઈ અને એની અંદર જીવનનું કોઈ વિસ્મય, જીવનનું કોઈ આશ્ચર્ય, જીવનની કોઈ માર્મિકતા, જીવનનું કોઈ મર્મ, એ એમને જો દ્રષ્ટિગોચર થાય ત્યારે જ તે કાવ્ય કરવાને પ્રવૃત્ત થાય છે. આ પ્રકારનું કામ છે. એટલે સમજી શકો છો તમે કે નેવના પાણી નીતરા નહીં ને નીતરા પાણી ઝાઝા નહીં. 108 કાવ્યો છે રોકડા, એક માળા છે અને 8 કાવ્યો એક જ કાવ્ય છે, કારણ કે પઠનના આવા ઉપક્રમોથી મને અંગત રીતે ખૂબ લાભ થઈ રહ્યો છે. તે વિશે 2 વાક્યો કહેવાની તક લઉં છું કે પાઠક સાહેબના કાવ્યો વર્ષો પહેલા વાંચ્યા હશે, સમજો કે 35 કે 40 વર્ષ પહેલા, પછી ક્વચિત કોઈ કાવ્યનું પઠન કરવાની તક મળી. તે વિશે 2 વાક્યો કહેવાની તક લઉં છું કે પાઠક સાહેબના કાવ્યો વર્ષો પહેલા વાંચ્યા હશે, સમજો કે 35 કે 40 વર્ષ પહેલા, પછી ક્વચિત કોઈ કાવ્યનું પઠન કરવાની તક મળી હોય પાઠ્યપુસ્તકમાં. તે સિવાય એક લાંબા સમય સુધી એમના કાવ્યોનું પઠન મેં કર્યું નહોતું અને પુનર્પઠન કર્યું આ છેલ્લા 2 સપ્તાહમાં. તો મને એમ લાગે છે કે બહુ જ સમૃદ્ધ બધી રચનાઓ એમાં છે અને એમાંથી ભગત સાહેબની સાથે મળીને થોડાક કાવ્યોનું ચયન કર્યું છે, પસંદગી કરી છે. એમાંથી હું પઠન કરું છું અને વચ્ચે વચ્ચે થોડુંક બોલીશ. ઉદધીને મને ઉદધી માન છે, પૃથ્વી આખી વીંટી વળી અગાધ, ગરજા કરે તું અવિરામ કો કઈ ઢાંકીને, સદા ઉપર તો અનંત લહરી સ્મિતોની ધરે. મને ઉદધી માન છે, વસ્યા તુજ નિવાસથી તઈ ઊંચે સુએ ગર્વથી, કદી તું પર આક્રમે જગતના બીજા ભૂત તો, બધી ખડભડાવી નાખી દુનિયા મહાગર્જને, ગિરી સમા તરંગ ઉપરે તરંગો તણા, ભયંકર ઉછાળી લશ્કર ટકી નિજ સ્થાન રે. મને સુબહુ માને પણ સ્નિગ્ધ આશ્ચર્ય કે, સદા વિહસતો મહાન શશી સૂર્ય ને તારલા. એવો તું છે ઉદધી, પણ જે સ્નિગ્ધ આશ્ચર્ય મને સુબહુ માન એનું, પણ સ્નિગ્ધ આશ્ચર્ય કે અતિ હલકી નાનીય તું, ધરે વિરલ સૌ કુમાર્ય થકી સ્પર્શ રેખા ઉરે. આ પાઠક સાહેબ છે અને અહીં ઉદધી એટલે એમના મનમાં આ સમગ્ર સૃષ્ટિનું જે કંઈ ધારક તત્વ, જે કંઈ વિરાટ તત્વ હોય એ એમના મનમાં છે એવું એમણે પાછળ એમની નોટ્સમાં પણ તત્વ હોય એ એમના મનમાં છે એવું એમણે પાછળ એમની નોટ્સમાં પણ લખ્યું છે. અહીં કબીરજીની 4 પંક્તિ મને મનમાં યાદ આવી હતી અને મેં ટપકાવી છે. તો मुल्ला मस्जिद बांग पुकारे, साहिब बहिरा है, चूंटी के पांव में कीड़ी, चूंटी એટલે कीड़ी, चूंटी के पांव में नेपुर बाजे, वो भी मेरा साहिब सुनता है. तो आज साहिब છે, આ વિશ્વવ્યાપ્ત અથવા જગત વ્યાપ્ત જે સાહિબ છે એ સાહિબના પૂર પર એક નાની સ્પર્શરેખા નાવડીની તે પણ અંકિત થાય છે. એનો જે મહિમા પાઠક સાહેબે કર્યો છે એ સુકુમાર. મેં થોડોક મારા મનથી ક્રમ ગોઠવેલો છે એટલે શેષના કાવ્યો પણ વાંચીશ અને અચાનક વિશેષના કાવ્યોમાંથી પણ પસંદ કરીશ.
સાહેબના શેષના કાવ્યમાં અને પછીના કાવ્યમાં પણ એ સંવાદની રચના આવે, એટલે દંપતીનો સંવાદ હોય. તો અહીંયા તો ઉમા અને મહેશ્વર, તે એ પરમેશ્વર જે છે એમનું તો દાંપત્ય પ્રસિદ્ધ છે. કાલિદાસે પણ એમને તો સંપૃક્ત કહ્યા છે, અર્થ અને વાગાત જેવા. તો એમનો સંવાદ છે અને એ એક સુંદર રચના છે. અરે ભોળા સ્વામી, પ્રથમથી જ હું જાણતી હતી, ઠગાવાના છોજી જલદી મથને વહેંચણી મહી. જો ઇન્દ્રે લીધો તુરગમણી ઉચ્ચૈ સ્રવસ ને વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો. લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમસમ લીધો શંખ ધવલ, અને છૂટો મૂક્યો બધાએ ભેગા થઈ અમૃત તમને છેતરી પીધું. બધાએ ભેગા થઈ અમૃત તમને છેતરી પીધું. અને પણ એ પાર્વતીના વાક્યને અટકાવીને આ જે ભોળા છે શંકર, એ કહે છે ભૂલે ભૂલે. અને આ જે ભોળા છે શંકર, એ કહે છે ભૂલે ભૂલે અમૃત ઉદધીનું વસતશી. આ સમુદ્રમાંથી અમૃત નીકળ્યું એ તો શું વસ્તુ છે, નકામી ચીજ છે, કે બહુ મોટી વાત નથી. કે છે અમૃત ઉદધીનું વસતશી, રહી જેને આધરની. તારા આધરામૃતનું પાન કરવાની નું જેનું ભાગ્ય છે એને હવે એ સી વસત. એટલે તરત પાછા પાર્વતી, તો એવા જે બોલચાલનો લેખો છે એ તમે અનુભવો છો, એના વિશે મારે વાત કરવાની જરૂર નથી. તો પાર્વતી રહો જાણ્યા એ તો અગમહી બધે છેત રહીને શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતા. બીજું તો જાણે કે ઠીક જ, બીજું તો જાણે કે ઠીક જ, આમ આને આ લીધું ને તેને તે લીધું. બીજું તો જાણે કે ઠીક જ, વિષ પીધું કેમ કહો, વિષ પીધું કેમ કહો. મુખ્ય જવાબ આપો. બન્યું એ તો એવું, આપણે એમ કહીએ બારપંચા, તો એ પ્રોસેસ જે વિચારની ચાલે ને પાછી તરત જવાબ ના આવે મારા જોડે, તો બારપંચા 60, તો એ સેકન્ડ લે ને. એ બન્યું તહી મંથન સમે દીઠી મેં આલિંગી જલનિધિ સુતા. કૃષ્ણ તરુને જલનિધિ સુતા એટલે લક્ષ્મી, અને કૃષ્ણનું તો તમે જાણો છો, વિષ્ણુ કે કૃષ્ણ, તો એ કૃષ્ણ છે, કાળા છે, અને પેલી અતિ ગૌર છે. તો એને જોઈ, અતિ ગૌર છે, તો એને જોઈ અને કાળા કંઠે સુભગ કરે એવો ભજી રહ્યો. મને મારા કંઠે મન થયું બસ એ રંગ ધરવા. મૂકી જો આ બાહુ ઘનમહી ન વિદ્યુત સમદિશે. અને પછી કવિ બે પંક્તિઓ લખે છે, સરસ છે. એ બે પંક્તિ ઉકેલવામાં એક આખો પીરિયડ લઈ શકાય. એ બે સુંદર પંક્તિઓ છે. તહીં વિશ્વે આંખે પ્રણય ઘન નિસ્સીમ ઉલટ્યો, અને એ આશ્લેષે વિશ્વ જગતનું સાર્થક. હસબન્ડ એન્ડ વાઇફ અથવા મેલ એન્ડ ફિમેલ એ જો અમૃત ન અનુભવે તો આ જગત વિસ્મય છે. આ પોલિટિશિયન્સ પાકે છે એના પણ રૂટ્સ મારા જેવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો માઇક્રો એના જે આ યુનિટ્સ છે, ફેમિલી યુનિટ, એટલે કે બે વ્યક્તિ એનો સંબંધ એ જો પ્રેમમય નથી તો જગતમાં પ્રેમ. વ્યક્તિ એનો સંબંધ એ જો પ્રેમમય નથી તો જગતમાં પ્રેમ નથી. એવો મોટો અર્થ કાઢીને આના ઉપર એક મહાનિબંધ લખી શકાય. તેના પછીનું કાવ્ય હવે ઉમા મહેશ્વર એમના શેષના કાવ્યોમાંથી મેં પસંદ કર્યું છે. અને હવે વિશેષ જે કાવ્યો છે એમના પછીથી પ્રગટ થયેલા, અને હવે વિશેષ જે કાવ્યો છે એમના પછીથી પ્રગટ થયેલા, અને એ આપણે જાણીએ છીએ કે એમના જીવનમાં બે દાંપત્ય, પૂર્વ દાંપત્ય અને પશ્ચાત દાંપત્ય. એના વિશે કંઈ વિગતે વાત કરવાની જરૂર નથી, પણ આજે એ બંને આત્માઓ નથી. તો પાઠક સાહેબના અને એક કવિ તરીકે એનો બહુ મોટો મહિમા છે. પ્રસિદ્ધ કાવ્ય છે જતો તો સુવા ત્યાં. જતો તો સુવા ત્યાં
દસ દસ જતો તો સુવા ત્યાં દસ દસ સુણી રોતી સજની ગયો દીઠી દુષ્કા ભરતી ઉસી કે મોં ઢબુરીને બિછાને બેઠો જઈ ઊંચકી મુજ સ્કંદે શિર મૂક્યું કપોલે પંપાળી નયન શિરે પૃષ્ઠે આંખે કદલી દલ લીસે ફરી ફરી અને અંગે અંગે મૃદુકર થકી થાવડી બધે નરે તો એ છાની હિમશી મુજે ગૌર પુતળી બરફ જેવી ગૌર પુતળી ગળી ગળી જાશે અશ્રુ મહી છે હિમશુ એવી જ રૂએ એની બોલચાલના લેખા અને હૃદયમાં જે ભાવ છે એને પણ બોલચાલના લેખામાં પ્રગટ કરવા એ વિજરું હોય. પછી જેવું ઘોડા પૂર્વહી જતા સિંધુ નિતરે રહે કઈ સંક્ષોભ પ્રતિલહરી માહી રહે કઈ સંક્ષોભ પ્રતિલહરી માહી તબકતો શમ્યું તેવું તેનું રુદન રહ્યું કઈ શેષ શ્વસને સુવાડી ત્યાં ધીમે શયન તટ બેઠો નજીક હું અને એ વીંટાઈ તરુ ફરતી વેલી સમ સુતી મૂકીને વિશ્રંભે મુજ ઉર પરે શાંત શિરને ટમટમ કરી વરસતી રહી કરે ઘેરું વાતાવરણ બધું ને એ જ જલના કણોથી પો ફાટે અજબ મધુરું ઉજ્જવલ હસે હસી તેવું અશ્રુ હજી કહી ટક્યા ઉજ્જવલ કરી રડીશું ને પાછી હસીશું રડી ન જાણ્યું સજનીએ એ રડનારને પણ ખબર નથી કે પોતે શું રડી અને શું હસી. હું તો શું જાણું એની ચેતનાને સ્વયં પોતે પોતાની ચેતનાના હાસ્ય કે રુદનના કારણો જો પામી ન શકતી હોય તો હું તો શું ને ભાગ્યે સમજીએ શકે શું ને ભાગ્યે સમજીએ શકે મનમથ સ્વયં એ પણ એને પામી ન શકે. આ એ જે સંકુલતા છે ચેતનાની એ ચેતનાની સંકુલતાનો એમાં ભાવ પ્રગટ થયો છે. એના સાતત્યમાં જ એ વિશેષના કાવ્યમાં જ પણ એક પ્રસિદ્ધ એમનું એક કાવ્ય છે એને ગીત પણ કહેવાય અને કાવ્ય પણ કહેવાય અથવા કાવ્ય શબ્દ વ્યાપક છે પણ એનું સ્ટ્રક્ચર બહુ બ્યુટીફુલ છે. કન્ટેન્ટ તો છે જ પણ એ કન્ટેન્ટ જે ફોર્મમાં આવે છે તેમાં બહુ મજા પડે એવી એ વાત છે. વેલી ને વૃક્ષ સજની તમે રે વેલી ને અમે વૃક્ષ સર્જન હારે આ સ્ટ્રક્ચર રિપીટ બહુ થાય છે કવિઓમાં. રાવજીમાં પણ તમે જો પંક્તિઓ અત્યારે યાદ નથી કરતો પણ એમ અનેક કવિઓમાં તમે આમ અને અમે આમ તમે આમ અને અમે આમ એમ વિરહની અથવા તો મળી જ ન શકાય એવી જે પીડા છે કે વ્યથા છે એની વાતો કવિમાં જોવા મળશે. પણ અહીંયા કવિએ વૈતાલીય છંદ અને મિશ્રોપજાતિ છંદ એના અંતરા રચ્યા છે. ભગત સાહેબની પણ એવી એક રીતિ એ અજમાવ્યા કરે છે એટલે અથવા તો અજમાવ્યા કરતા હતા તેમના કાવ્યમાં એ છંદોને ગીતમાં મૂકે જેથી ગાય નહીં કોઈ. સજની તમે રે વેલી ને અમે વૃક્ષ સર્જન હારે સરજિયા હોજી સજની સરજાઈ વલ્લી તું ધ્રુમ હું હસ્ત પસારી લઈ તને કરવા ચહુ ધન્ય આત્મને સરજો તાડ પરંતુ સર્જકે. તાડ અતિ ઉચ્ચ વૃક્ષ અને નીચે વેલી એ બંનેનું મિલન શક્ય જ નથી. સજની તમે રે વેલી ને અમે તાડ સર્જન હારે સરજિયા હોજી જકડાઈ રહી જમીનમાં વિણ આશા વિણ ઉન્નતિ સદા કુસુમો હિમબિંદુ સાથ હું ગરતા ધૂલી નિહાળું તાહરા સજે જોવું. એ આગળના કાવ્યમાં પણ જે રોવું છે અને જે જોવું છે એને કંઈક પાછા ઉકેલવા માંગતા હોય ને અને આ જે ડિસ્ટન્સ છે એક નીચે છે ને એક ઉપર છે અને બંનેનું મિલન શક્ય નથી. આમ ભૌતિક રીતે ભલે મિલન આપણને લાગતું હોય પણ એ એક એમના મનમાં ઘૂંટાતો વિષાદ છે એને વ્યક્ત કરવા એમણે કંઈક ને કંઈક પ્રયત્નો કર્યા છે. મર્યાદ વેલી સજની સર્જિત અને ભૂમિ અને સાગરની સીમા પરે અને અહીં એકલ હું રહ્યો ઊભો તને અને સાગરને નિહાળતો સજની તમે રે વેલીને અમે વૃક્ષ એમ એ કાવ્ય પછી કાલનું અંતર એ પણ એના સાતત્યમાં અને તરત પછી સંગ્રહમાં આપણે મુકાયું છે અને અપૂર્ણ છે. કાવ્ય પૂર્ણ થયેલું નથી.
શરૂઆતમાં સંસ્કૃતની કોઈ પંક્તિઓ છે બે, એનો અનુવાદ છે એ રીતે મુકાયો છે. હાર આરોપતી કંઠે હું ન વિશ્લેષણા ભયે, તે હવે આપણી વચ્ચે નદી ગીરી સમુદ્ર. હા યસ યસ છે, પણ પછી મનોભાવ છે. હા 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 પાછળ આપ્યું છે, એનો મૂળ શ્લોક પણ આપેલો છે. સમુદ્રગીરી એજ શું સજની અંતરાયો વડા, સમુદ્ર ગીરી અંતરાયો વડા, સમુદ્ર ગીરી એજ શું સજની અંતરાયો વડા, સમુદ્રગીરીથી અભેદ્ય નશું અંતરાયો બીજા, સમુદ્ર પરથી તરી ગીરી ઉલ્લંઘી વીંધી ચડી, ન ઉત્સુક જનો મળે શું ભીડી ગાત્ર ને ગાત્રથી. એ અંતર તે એવું મોટું અંતર નથી, પરંતુ સહુ એ થકી ભૂંડું કાલનું અંતર, અને કાલ દ્વારા એમને વય અભિપ્રેત છે, ઉંમર અભિપ્રેત છે. ન ચક્ષુ થકી નિરખાય, કરથી ન સ્પર્શાય, છતાં વિજનમાય તું છતાં વિજનમાય તું રસની મૂર્તિ સાનિધ્યના, પ્રમોદ રતિ હર્ષની ઉલટમાં તણાતા જતા, વિના વિષયની અભુજ ગુજ ગોષ્ઠીમાં તહેલતા સહેલતા, તને નયનથી વિના શ્વસન એક ઘૂંટે પિતા, સુગાત્રી તુજને સુમંદ કરથી પંપાડતા, બધું જગ ભતત કાલનું અંતર ખસે નહીં, દમે રૂંધે હૃદય નેય દે થી જવી. કાવ્ય અપૂર્ણ છે, હું પણ એ પૂરું નથી વાંચતો, એનો અંતિમ અંતરો છોડી દઉં છું સમયની દ્રષ્ટિએ. પણ આ એક એમની વ્યથા વેદના પણ એમણે બહુ. હવે મને ખાસ ગમે છે બે કાવ્યો, તે એમના શેષના કાવ્યોમાં છે, અને ભગત સાહેબે એમના જે સમગ્ર વ્યક્તિત્વની વાત કરી, અથવા એમના કવિત્વમાં પણ જે જોયું, તે આ કાવ્યોમાં પણ પ્રગટ થતું અનુભવાય છે. જે એમણે કહ્યું ને કે ગાંધીજી, તો ગાંધીજીનું નામ લીધા વગર ગાંધીજી પ્રગટ થાય છે, અથવા તો એ પાઠક સાહેબ પ્રગટ થાય છે, એમ પણ આપણે કહીએ કે પાઠક સાહેબ શું છે, પાઠક સાહેબ શું છે. ધીસ ઇઝ રાવી પાઠક, એમ આપણે આમ આંગળી મૂકીને કહી શકીએ એમના ઉત્તમ કાવ્યોમાં. તો આ બે કાવ્યો પણ બહુ જ નોંધપાત્ર કાવ્યો છે. લલાટ લખ્યું તેજને સહમુતો સદા છે જ ને, તથાપિ સહુ ભૂતના હૃદયમાં ન તો દેખતી. આ કેપેસિટી હૃદયની બેર કરવાની, એનાથી અધિક તું ના આપીશ. તું આપ ગમે તેટલું દુઃખ. બિચારું શિશુ, પછી ઉદાહરણો આપે છે. બિચારું શિશુ માતૃવલ્લીથી હજી ન છૂટું પડ્યું, હજી ન જગ દેખતા શીખ્યું, નથી હજી લાડથી રડ્યું, નથી હજી લાડથી રડ્યું, હસ્યું હજી કશું હઠ કરી ન માગી શકે, પીછાન હજી માતની નહીં, તહીં નમાયું કરી, નમુક જગ જંગલે પરનું ઓશિયાળું કરી. ગમે તેવું દુઃખ આપ, પણ આ તો બહુ બહુ મોટું દુઃખ છે. એટલે હજી ન મુગ્ધ હૈયું નિજ કૌતુકે ઓળખે, મનોરથ હજી હવા મહી રહ્યા ન ભૂમિ અડ્યા, હજી તનથી ટેકવી ન તન ઊભી એકાંત. કોઈ સ્ત્રી, કોઈ કન્યા કોઈના બીજાના શરીરનો ટેકો લઈને હજી ઊભી નથી. એ સંવનન, એ સ્નેહ, એ સામિપ્ય હજી એને અનુભવ્યું નથી. હજી તનથી ટેકવી ન તન ઊભી એકાંત, એ પ્રગલ્ભ થઈ પીધું પાયું નથી અમૃતે, ત્યાંય ન લે કૂટે કડડ કંકણો, હૃદય તાર તારે તૂટે, ફરી નવગ્રહી શકે જગતે, ફરી નવગ્રહી શકે જગત મંગલા લાપને, ન લે ઝડપી મૃત્યુના વિકટ પાશમાહી પીયું. રહસ્યમય ભાવિ જીવનનું એક છે કેન્દ્ર છે. એક બીજો દાખલો એમણે આપ્યો. અનંત તુજ શક્તિ છે, તુજે અનંત સમય જે દુઃખો રચ્યા છે અથવા તો રચતો જાય છે, ન જેથી કહી નેતિ નેતિ ઉગરી શકે જીવકો. મને આટલા આટલા દુઃખ ના આપીશ એમ કહીએ તો પણ તું નવા દુઃખો ઉત્પન્ન
કરી શકે એવી તારી શક્તિ છે. એટલે નેતિ નેતિ કહેવાથી પણ એ દુઃખોનો અંત આવતો નથી. ન જેથી કઈ નેતિ નેતિ ઉગરી શકે દુઃખોનો અંત આવતો નથી. ન જેથી કઈ નેતિ નેતિ ઉગરી શકે જીવકો વૃથા સુખની આશ. આ ઘટ જ તે ઘડ્યો દુઃખનો. કૃપા સમ ગણીશું દુઃખ પણ તે લખ્યા ભાગ્યમાં. દઈશ સૌ દુઃખમાં દિલતણા દિલારામ જ રહ્યું નથી. એવી સ્થિતિમાં ના મૂકીશ. અગેના ગાંધીજી છે. અગે ગાંધીજીને પણ ભૂલી જઈએ તો પાઠક સાહેબ છે. અને આ ભાવ અનેક કાવ્યોમાં પ્રગટ થતો રહે છે. તેમનું બહુ જ જાણીતું ભજન છે અને ભજનના ઢાળમાં ગાવું એમ એમણે સૂચન પણ કર્યું છે. એની થોડીક પંક્તિઓનું હું પઠન કરું છું જેમાં પણ આ જ બધું આવે છે. અને એ ભગત સાહેબે પણ વાત કરી પ્રવૃત્તિ અને વિલ ટુ ડિસાઇડ. કોક ક્ષણ આવે છે કે જ્યારે વિલ ટુ ડિસાઇડ કોક ક્ષણ આવે છે કે જ્યારે તમારે ડિસિઝન લેવાનું આવે છે અને તમે જો ડિસિઝન ન લઈ શકો, ન લો, તો એ એક જડતા છે, એનો એક ભાવ. અને આત્મરામ એ પણ આ વિલ ટુ ડિસાઇડ કરનાર જે અંદરનું તત્વ છે એવું એમને અભિપ્રાય છે. બહુ બીજા મોટા અર્થો એમના મનમાં નથી. આત્મરામ એટલે હજીએ ન જામ રામ મારો આત્મરામ. સમુંદર ગુગવે છે દૂર વાયુ સુસવે ગાંડો તૂર. સમજવું ન ભરતી કે આતે આવે છે તુફાન, આતે આવે છે તુફાન. હજીએ ન જાગે મારો આત્મરામ. સઢ સંધા ફડ ફડે દોર ધીંગા કડ કડે, દોર ધીંગા કડ કડે. એ ઓડિબલ એક્સપિરિયન્સ જે થાય છે. હાજર સૌ ટંડેલ એક આ સુના છે સુકાન. સુકાની નથી. આત્મરામ હજી ડિસિઝન નથી લેતો. મારા સુના છે સુકાન. પાછળ એમણે નોટ લખી છે કે મારા સુના છે સુકાન. તો એનું જયારે ભજનની જેમ ગવાતું હોય તો એમ કે મારા સુના છે સુકાન હેજી મારા, એમ ઉમેરું કે હેજી મારા સુના છે સુકાન. એમ એમણે નોટ કરી છે. અને એમણે પછી બહુ નથી કરી પણ હજીએ ન જાગે મારો, તો એ હજીએ માં હેજી હે પણ એવો મારો અંગત અભિપ્રાય છે. હું આખું કાવ્યનું પઠન નથી કરતો. પ્રતિનિધિ કાવ્ય છે એટલા માટે કે પાઠક સાહેબ એક જ એવા વિવેચક છે કે જેને પ્રેમાનંદના આખ્યાનોમાં હાસ્ય, 3 આખ્યાનોના ઉદાહરણો લઈને એમણે હાસ્યની સૂક્ષ્મ ચર્ચા કરી છે. અને હાસ્ય એ પણ એક મોટો રસ છે. ભગત સાહેબ કહે છે તદ્દન સાચી વાત છે. મારો પણ એ અને શાંત રસ ન હોય તો લિટરેચર ના હોય, શાંત રસ ના હોય તો કળા ના હોય, શાંત રસ ના હોય તો તત્વ દૃષ્ટિ પણ ના હોય. કારણ કે શાંત છે એ ક્ષણ છે જે ચેતનાની, તે ચોઇસલેસ અવેરનેસ છે. જે અવેરનેસ છે, તમારી જે સંવૃત્તિ છે, એ સંવૃત્તિમાં કોઈ ચોઇસ નથી. એટલે કે કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. અને એ અનાસક્તિ જે છે એ અને એ અનાસક્તિ જે છે એ અનાસક્તિ વગર તમે જે દર્શન છે મનુષ્યનું કે મનુષ્યના સકલ સંદર્ભનું એ પૂરેપૂરું થાય નહીં. એક રચના હું વાંચીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આમ તો 8 થી 10 થઈ છે પણ આપણે આમ સખી તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંત લીયોડો, કેમ વાંકો સેંત લીયો. ગાવડ કહેતા હતા ને કોઈ બેન, સખી તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંત લીયો. વાંકી વેણી ને મહી વાંકો કેવડિયો, વાંકી વેણી ને મહી વાંકો કેવડિયો. બંધે વાંકડિયો સખી તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથરિયો. અમે તો ગામડામાં જૂની રંગભૂમિના નાટકો બહુ જોયેલા. એમાં પાત્રો આવે પ્રેમી અને પ્રેમિકા, અને આવા જોડકા હોય, એના ગીતો ગાતા હોય અને સંવાદો ચાલતા હોય. એટલે હવે નાયિકા જવાબ આપે છે. આ તો નાયકે પૂછેલા પ્રશ્નો છે. તો સાખી સ્ટ્રક્ચરલી બહુ બ્યુટીફુલ છે. એનું સ્ટ્રક્ચર અને એનો લય અને એ આપણી પરંપરા બધી એ બધી આત્મસાત કરીને આ રચના મૂકી છે. એટલે અમસ્તી કે બહુ મહાન કોઈ કાવ્યકૃતિ છે એમ નહીં, પણ આ બી બહુ જ મોટી વાત છે, નાની વાત નથી હોતી. કાળીઓ સરિતા વે વંકાઈ વાંકો બીજનો ચાંદલો હૃદય રહ્યા અંકાઈ. એમ નાયિકા કહે છે.
વાંકા સુમેળ મારે વાંકો ના વલિયો, વાંકા સુમેળ મારે વાંકો ના વલિયો. એ પછી બધું ઘણું ઘણું યાદ આવે તો એમાં વાંકુમાં જોશો વળી વળી પૂરું ઢાંકું ઢાંકું ને જાય ઢળી ઢળી. કોની પંક્તિ છે? નિરંજન ભગતની પંક્તિ. અને એ પછી બધું ઘણું ઘણું બધું થાય છે જીરે. થાય છે જીરે. અને પછી એ દયારામ પાછું વાંકુમાં જોશો વર્ણાગિયા, જોતા કાળજડામાં અથવા કાળજામાં કઈ કઈ થાય છે. નકશિક રૂપ રસિક મધુર મનોહર, જ્યાં જોવ ત્યાં આંખ ડળી જાય છે ઓજી મનોહર, જ્યાં જોવ ત્યાં આંખ ડળી જાય છે ઓજી રે. નાસિકાનું મોતી ઝૂમી રહ્યું છે અધર પર, તેમ મારું મન મારું હારે ઝોલા ખાય છે જીરે. નાસિકાનું મોતી અધર પર જેમ ઝોલા ખાતું એ મારું મન. એ દયારામની પંક્તિ છે. અને આમ જુઓ તો બધી વાંકો કલી હતી વાંકુડી. એ મધ્યકાલીન તમે જાણો છો તેમ વસંત વિલાસ આ નામી કવિઓ છે, આનામી કવિ છે. કેશુ એ કલી હતી વાંકુડી આંકુડી. એક જ પંક્તિ છે, વચ્ચે પ્રાસ મળ્યો, એમાં સાંકડી કરી. કેશુ એ કલી હતી વાંકુડી આંકુડી, મયણથી જાણી. મયણ એટલે કામદેવ, કામદેવનો અંકુશ હોય એવી કેસુડાની કરી છે. વિરહીણા છેલ્લું દર્શન 1930 નું કાવ્ય છે. પત્નીના અવસાન દિવસે એટલે અગ્નિ સંસ્કાર સંબંધ પણ રચ્યું છે 1930 નું, 12 વર્ષે. છેલ્લું દર્શન એટલે અગ્નિ સંસ્કાર સંબંધ પણ રચ્યું છે 1930 નું, 12 વર્ષે. છેલ્લું દર્શન ધમાલ ન કરો, જરાય નહીં નેન વિના થશો. ઘડી બઘડી જે મળી ફરી નહીં મળે જ સૌંદર્ય. સદા જગત જે વડે હતું હસંતુ માંગલ્ય કો. ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની, ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુમકુમ, ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવન, ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો. ધમાલ ન કરો, નલો સ્મરણ કાજ ચિહ્ને કશું, રહ્યું વિકસતું જ અંત સુધી જે સૌંદર્ય તે અખંડ જ ભલે રહ્યું. તેનું હવે ન સંસ્મરણ વા નકો સ્વજન એ કદી પૂરશે. મળ્યા તુજ સમીપ અગ્નિ, તુજ પાસ જુદા થઈએ. કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. એક સેજ લાંબુ કાવ્ય છે પણ હું પાઠ જ કરવાનો છું એટલે હું પાઠ કરીશ. પણ એ એક પ્રેમમાં જે ક્ષણ આવે છે વિરલ, કે જે રહસ્યમય અનુભૂતિ થાય છે પ્રેમની, એનું એટલું તદ્દન સીધું સાદું સરળ શૈલીમાં કાવ્ય કર્યું છે પાઠક સાહેબ. અદભુત છે. એક સંધ્યા, કોઈ સંધ્યા નહીં, કોઈ પણ સંધ્યા નહીં, એક સંધ્યા કે જે સંધ્યાને સમયે આ ક્ષણ જીવનમાં પ્રગટ થઈ તે સંધ્યા. પતિ પત્ની છે, મધ્યમ વયના છે, ઘરે જવા નીકળ્યા છે, નદી પાર કરવાની છે, ત્યાં એકાંત છે, અંધારું છે, એકદમ વિચાર આવે છે કે આપણે પાણીમાં ઉતરીએ છીએ બધા, અને પાણીમાં ઉતરે છે અને પત્ની એની કંઠ સુધી પાણી આવે, ખભા સુધી, ત્યાં સુધી ઉતરે છે અને એને કંઈક થાય છે. અને પછી આખી વાત આમ તો પ્રૌઢ છે એટલે બધા અનુભવો ઘણા કર્યા છે એટલે બાલ્ય કિશોર એનું યાદ આવી જાય છે. અને પત્ની બહુ સંયમી છે એટલે આનું જે ચાપલ્ય છે આ પુરુષનું એ બધાને એ વારી લેતી હોય છે. એ બધું અંદર આવે છે, હું પહેલેથી કહું છું. પણ જે મૂળ ક્ષણ છે ત્યારે હું થોડું એક મિનિટ અટકીને સહેજ વાત કરીશ. ત્યાં સુધી હું આ બધું આ એકોક્તિ છે નાયકની એટલે કે પુરુષની, અને વચ્ચે સંવાદ પણ આવે છે અને એકદમ બોલચાલની ભાષામાં છે, તદ્દન સ્વાભાવિક કાવ્ય છે. સંધ્યા હતી, અસ્ત રવિ ગયો તો, મેં ઘેર જવાનું હતું અમારે, આ ઉતરી શાંત નદી સુમીરા.
અંગારું એકાંત રચી રહ્યું તું, છતાં હતી દર્શન પૂરતી સ્થિતિ. ને પ્રીતિ જ્યુતિ વિણ ક્યાં ન દેખતી છે. હજુ બહુ સુંદર આવા જે આવે છે ને વચ્ચે વચ્ચે પંક્તિઓ, એમાં જેને આપણે વિઝડમ કહીએ ને, એક ક્ષણ પણ ડાપણ અર્ક જીવન અનુભવ એ પ્રગટ થતો હોય છે. ને પ્રીતિ પ્રેમ જ્યુતિ વિણ ક્યાં ન દેખતી છે. એ પોતે સ્વયં પ્રકાશ છે, પ્રકાશનો પ્રકાશ છે. That light which makes the sun, the moon and all the stars move. એ તો એવો પ્રકાશ છે કે જે સૂર્યને પણ પ્રકાશ આપે છે. એટલે એનું પણ મૂળ છે પ્રેમ. પછી સંવાદ આવે છે. આ ભૂમિકા છે. ખંડકાવ્યોની જે આખી શૈલી છે ને, કાંતની, એ પેલા સ્થાપના કરવી વગેરે, સ્થળ કાળ બધું પાત્રો કહી દીધું. સામાન્ય ઉપરવાસ ઉતરી. પાણી હશે જાજુ ઊંડું ખરું ત્યાં, તેનું કઈ નહીં, પણ દેવ ચાલ્યા. એકાંત ત્યાં એ નદીને કિનારે સંકોરિયા વસ્ત્ર, અને સખીએ પાસે આવી ઝાલ્યો હાથ મારો, ચાલ્યા અમે હાથ મારો, ચાલ્યા અમે પાણી ભણી ધીમેથી. જરા પછી સ્પર્શ થતા જ પાણીનો દશે દિશા સ્તબ્ધ થઈ રહેલા આકાશના તારક વૃક્ષ તીરના ધ્રુજી રહ્યા, ભૂમરીઓ ઘૂમી રહ્યા, પાણી પટે એક તણા અનેક થઈ. એટલે કંપ થયો છે આનાથી, પાણીના સ્પર્શથી. એને પણ કંઈક રોમાંચ થયો છે, અને એનું આખું એમણે આ જે પ્રોજેક્શન કર્યું છે આખા વિશ્વની અંદર કર્યું છે. કારણ કે પાણી હાલ્યું ને, એટલે જે બધી જે પડછાયા પડ્યા હતા તારાઓના અને વૃક્ષોના, એ પણ હાલ્યા. એક નહીં, એકના અનેક થયા. આ બધું બહુ રહસ્યમય છે. આખું જે ખૂબ કોઈનો પરિવેશ છે ને, આ કોઈનો પરિવેશ છે ને, આ અનુભવનો, આ પ્રકૃતિનો, એ પણ એટલો બધો સુસંવાદી છે અનુભવની સાથે. જરા પછી સ્પર્શ થતા જ પાણીનો દશે દિશા સ્તબ્ધ થઈ રહેલા આકાશના તારક વૃક્ષ તીરના ધ્રુજી રહ્યા, ભૂમરીઓ ઘૂમી રહ્યા, પાણી પટે એક તણા. અને ને મારું એ બાલ્યનું જાગ્યું ચેતન, હું પણ નદી ચાપલ્યમાં પડી ગયો છે, અવરચંડાઈમાં પડી ગયો, બાળકની જેમ છૂટ લેવા લાગ્યો. ન પ્રેમમાં સ્થાન શું બાલ્યનું, એ પાછા કાનમાં કહેતા હોય છે. એટલે બાળક નહીં થવાનું એમ પ્રેમમાં પડ્યા એટલે, પાકડ થઈ ગયા એટલે. પછાડીને પાય ઉડાડ્યું પાણી શીકરોનો. ના કહી, એને ના કહી. હું બધી રમત કરતો હતો, બાલ ચેષ્ટાઓ કરતો હતો, ના કહી. હાથથી હાથ દાબી જરા જ કીધી મુજ પેર દ્રષ્ટિ. અંધારામાં દ્યુતિ જેની થકી બાલ્ય શમી ગયું. અંધારામાં એવી જ્યુતિ થઈ, એટલે હાથ દાબ્યો મારો, તે મારું બાલ્ય શમી ગયું. હવે આગળ ગંભીરતાથી કહ્યું, પાણી ઉડે જતા ન છાંટા ઉડશે હવે કઈ. પછી ક્યાંથી ઉડાડશો? પાણી ઉડતું છે ત્યારે. આ તો છપછપી આજે પાણી છીછરું છે એટલે કરો છો. પાણી પછી ઘૂંટણ પૂર આવે, સંકેલી સાડી સખી. એ પાછો વિકાસ ને પ્રગતિ તો પછી સૂચવવાની ને, એટલે બધા ચિત્રો કર્યા છે મેં. સાડી સંકેલી કહ્યું મેં, એટલે એને આવું કર્યું. એટલે મેં કહ્યું મારે ખભે મૂક. એટલે એને કહ્યું ખભે તમારે? હા, હું એ ગડીક કાન બનું વર્ધ નારીશ્વર. બીજું અહીં એક લઈ આવ્યા, એક મિથ વર્ધ નારીશ્વરની. એટલે આરંભ તેમણે કર્યો. આજે અનુભવની પૂર્વ તૈયારી કરી છે, એટલે જે આવવાનો છે એ પંક્તિઓ પછી કહીશ. ક્યાં છે? ચાલ્યા ધીમે ગૂઢ જમીન કેરા કુતૂહલ. પાણીની અંદર જે જમીન સંતાઈ ગયેલી હતી, દેખાતી નહોતી, એને પગલા સાવચેતીથી ભરતા અમે ચાલ્યા ધીમે ગૂઢ જમીન કેરા કુતૂહલે, કાંઈ ભય નદીના. સંધ્યા હતી ગાઢ થતી જતી ને, દૂરે રહ્યા તીરની વ્યોમ રેખા, ધીમા પાણી તણા અવાજો, અપીડી છડાવનારા વિચિત્ર સ્પર્શો મૃદુ માછલીના. બહુ સુંદર પંક્તિઓ છે, એવું સુંદર વર્ણન છે, એટલું સેન્સુઅસ છે. અપીડકારી માછલી તમને આમ ગરી પછી કરતી હોય ને, તો અપીડકારી છડાવનારા, પાછા તમને છડો તમે એવા વિચિત્ર સ્પર્શો મૃદુ માછલીના. કો સ્વપ્ન માહી અનુભવંતી જાણે, જતી રાખી દ્રગ પાણી માતે. એ સ્વપ્નમાં ચાલતી હોય તેવી રીતે અનુભવતી હોય, જાણે કશું એમ એ ચાલતી જતી હતી. જતી રાખી દ્રગ પાણી માતે, ને ભાવ તેના મન સંચરંતા, હું હાથમાં હાથથી લક્ષતો હતો.
એના હૃદયમાં શું ભાવ જાગૃત થતા લક્ષતો હતો. નિહાળતો વદન સખીનું મુગ્ધ થયું. સહુ સુભગ દર્શનો મહિન અલ્પ એને ગણું. આજે દર્શન હતું મારી પત્નીના ભાવનું ને મુખનું, એને હું અલ્પ નથી ગણતો. બીજે નજર એની નજર બીજે હતી, એનું મુખ હું નિહાળ્યા કરું. છાનું માનું જોતો હતો. ચાલ્યા અમે આગળ એમ પાણીમાં, ન પાણીને પ્રેમ સમૂહ બીજું જગે. બધું અવાજ આવે છે ને, ધીસ વર્ડ્સ ઓફ વિઝડમ એ પાઠક સાહેબમાં લગભગ એક કાવ્યો આવશે. એટલું બધું એમનો અનુભવ જે પ્રૌઢ છે, પાગલ છે. ન પાણીને પ્રેમ સમૂહ બીજું જગે, જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને. રમાય પીવાય નભાય, જેમાં બાહ્યાંતર ઉભયની શુદ્ધિ તાજગી. પછી જતા આગળ હાથ મારો સિત્કારની સાથ જરા દબાતા હજુ હું ના જાણું નવ જાણું, ત્યાં તો દીઠી સખી કંઠ સુધી વારીમાં. આડી ફરી સન્મુખ મારી થઈને બીજે કરે હાથ બીજો ઝાલતી, અન્ય પકડી લીધા. કિંતુ હસી એ ક્ષણ બીજીએ જ, અને જરા નિર્ભયતા પ્રતીતિથી ને કંઈક વિશ્રંભથી પ્રેમ કેરા. જરા વળી સન્નિધિના પ્રમોદે ફરી દ્રઢાલિંગનના પ્રતીકશા દબાવ્યા હાથથી હાથ મારા. આલિંગન તો ન કર્યું, પણ એના પ્રતીક સમા મારા બે હાથ એને દબાવ્યા. જો એનો આખો એ જે આ અનુભવ પ્રતિ જે એની ગતિ સાથે એને આખું જે વિકાસ જે થઈ રહેલું છે, એ મને એવી એટલી બધી શાંતિથી, એટલા ધૈર્યથી, એટલી ધીરજથી ધીમે ધીમે સૂક્ષ્મ રીતે વર્ણવી છે. દેવો હતા એક જ વારી મગ્ન, ને જીવને એક જ કેમ જાણે. વહી રહ્યું હાથની સોસરું ને અન્યોન્ય એકાગ્ર થઈ ધગોમાં. એકાગ્ર થઈ ગયા ધગોમાં. હવે આ જે છે અનુભવ, આ ક્ષણ જે છે એ પરમ રહસ્યની ક્ષણ છે પ્રેમના. આવ્યા હતા કંઈક વિશેષ પાસે, ને પાણીના મંદ અવાજ શું કહ્યું, એના જેટલા મંદ અવાજથી કહ્યું. સખે વહ્યું જાય અનંત વારી, અને મહી આ પણ બેવ એકલા. આ પાઠક સાહેબમાં જે જલ તત્વ છે ને, જેમ કે સિંધુનું આમંત્રણ, ઉદતી, અહીંયા પણ પાણીની વાત છે, નદી. એટલા માટે છે કે આ બધા જ તત્વોમાં મનુષ્યને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એ ચૈતન્યનું ઉત્પત્તિ છે. જલ તત્વ એ જીવનનો આદિમ છે, ત્યાંથી જીવનની ને ચૈતન્યની ઉત્પત્તિ થઈ છે. એટલે સૌથી બધું તમે જોશો એમના કલ્પનોમાં તો જલનું, નદીનું, ઉદધીનું, સમુદ્રનું કલ્પન વારંવાર આવે છે. અને ત્યાં એ એકદમ ભવ્યતા ધારણ કરે છે એમના કાવ્ય. સખે વહ્યું જાય અનંત વારી, અને મહી આ પણ બેઉ એકલા. ઉક્તિ પૂરી થઈ. ન જાણું કે એ સખી દોરતી હતી કે ચાલતો હું જ ચલાવતો હતો. મને કશું જ ભાન ન હતો. હું તદ્દન કંઈક અવસ્થામાં એવી ચાલ્યો ગયો હતો કે મને એ ચલાવતી હતી કે હું ચાલતો હતો એનું મને કોઈ પણ ભાન ન રહ્યું. કે પાણીનો વેગ લઈ જતો. તો કેવો અશરીરી બની ગયા છે, બધું ભૂલી ગયા છે, કશું જ્ઞાન ભાન કશું જ રહ્યું નથી. એટલે એક એવી સ્થિતિ છે કે જેમાં માણસ પોતાના દેહથી બહાર નીકળી જાય. બે આત્મ છે ને, જે જોન ડનમાં આવે છે. આવી જ એક એક્સ્ટસી નામનું કાવ્ય છે કે બંને પ્રેમીઓ એ પોતાના દેહને અતિક્રમીને દેહની બહાર જઈને મિલન કરે છે અને પછી પાછા આવી જાય છે. એક ક્ષણ એમને પકડી લે છે. તો પાઠક સાહેબે લગભગ એ જ ક્ષણ પકડી છે ને, એટલી સૂક્ષ્મતા પકડી છે. ન જાણું કે એ સખી દોરતી હતી કે ચાલતો હું જ ચલાવતો હતો, કે પાણીનો વેગ લઈ જતો હતો. જતા હતા આગળ એમ ચાલ્યા. ઉડાણ પાણીનું પૂરું થતા ત્યાં પહોંચીને સન્મુખ મારી ઉઠી. આટલે સુધી અંદર છે પાણીમાં ડૂબેલી, અને એકદમ મારી સામે એ ઉઠી, સન્મુખ મારી ઉઠી. વિનસ દમિયો સમ ઉર્થો પાણી. એક બીજું કલ્પન લઈ આવે, પૂરા કલ્પન. વિનસ દમિયો જેનું એ પણ રહસ્યમય વોચિંગથી એકદમ એ સરોવરમાંથી પ્રગટ થયેલી ઝ્યુસ અને લીડા એન્ડ સ્વાન. ઝ્યુસ સ્વાન રૂપે આવ્યો અને લીડાની સાથે એને સંયોગ કર્યો, અને એમાંથી આ સમુદ્રમાંથી એક સુંદર સ્ત્રી પ્રગટ થઈ. એ રીતે મેં એને જોયું. અર્ધનારીશ્વર અહીંથી, વિનસ દમેલો ત્યાંથી. આ બંને રહસ્યમય પ્રેમના પેલામાં માતા પિતા છે, અહીંયા એકલી સુંદર સ્ત્રી છે. આ પણ બે અનુભવો એક કર્યા છે.
તારા અને દૂરની તે કરીશો, તારા અને દૂરની તે કરીશો, હું સ્તબ્ધ એ દર્શનથી થઈ રહ્યો. ઝાલી રહ્યો હાથથી બેઉ હાથ, છોડાવવા એક જતી સખીનો. એ છોડાવવા જતી હતી ને હું એનો ઝાલવા જતો હતો. કિંતુ હલાવી મુજને જગાડી, જરા બળે છોડવી એક હાથ, બીજાથી એ દોરતી ખેંચતી મને ચાલી, ઘડીમાં તટ આવી ઉભા. પાણીની બહાર આવી ગયા, ઘડીમાં તટ પર આવી ગયા. ન જાણું ક્યારે મુજ હાથ છોડ્યો. આ ક્ષણ છે જે મારે વાત કરવી છે, જે કેન્દ્રમાં છે, એનું હાથ નહીં છે. કાવ્યનો આત્મા આ પંક્તિઓમાં છે. ન જાણું ક્યારે મુજ હાથ છોડ્યો, ક્યારે હુંથી એ મેં માત્ર ત્યાં જોઈ નદી કિનારે કો શિલ્પીની અદભુત પૂતળી સમી. તેના નદી દર્શન નૈક આજના એક ક્ષણે મૂર્ત હું નીરખી રહ્યો. જેવી સુધા વેચણી કાળ મોહિની, દેખી સુરો અસુરો મુક્ત થઈ રહ્યા, તેવી બધી ગૂઢ અગૂઢ વૃત્તિઓ ઉન્મત્ત ને મૂર્છિત મારી થઈ રહી. આ જે ક્ષણ છે, શું કહ્યું છે? ગૂઢ અગૂઢ, પરિચિત અપરિચિત, સૂક્ષ્મ સ્થૂલ બધું એકાકાર થયું છે. ગૂઢ અગૂઢ વૃત્તિઓ ઉન્મત્ત ને મૂર્છિત, એક સાથે ઉન્મત્ત અને મૂર્છિત થઈ રહી. વરતી એટલે સામું શું કર્યું? વરતી હસી મંદ સખી. કહ્યું મેં સદા સખી મોહક અંગ તારા, ને હું તો ક્વચિત જ મુક્ત થાઉં છું. હું તો એવો ડાયો સાણો છું કે ક્યારેક જ મુક્ત થાઉં છું. એટલે આ વિરલ છે એમને કેવું છે. મુક્ત થાઉં છું એટલે આ એક ક્ષણ એવી છે કે જે વિરલ છે. એટલે પેલી આખી વાત ઉડાવી દેશે. સ્ત્રી છે ને એટલે એને એક લજ્જા છે, એને એક સંયમ છે, એક સંકોચ છે. આપી હવે દઈ દો મારો સાળું, ના આવશો નિકટ. એટલે તો પાછો આવું એક વિરલ સ્થળ આવી છે, તો એક વિરલ સ્થળ આવી છે તો પાછો આ ભાનમાં આવ્યો છે. હવે તો શું કરશે? આપો હવે દઈ દો મારો સાળું, જે તમે લીધો છે તે, ના આવશો નિકટ. પછી અંતે કે છે, ખભેથી લઈ ઉકેલી ને ઓઢાડ